આપણા જોડે આવી છે આજે i10 કરવાનું છે. સસ્પેન્શનનો અવાજ આવે છે અને ક્લચ પણ હાર્ડ છે, એ પણ જોવાનું છે. બતાવીશ તમને શું પ્રોબ્લેમ છે તે જોડા રહેજો. મિત્રો ગાડી જોઈ લીધી છે આપણે. કુલન પણ બદલવાનું છે ને ઓઇલ પણ બદલવાનું છે. તમે જોઈ શકો છો ઓઇલ, સસ્પેન્શન, ક્લચમાં ક્લચ વાયર બદલવાનો છે. આ છે ક્લચ વાયર, એ પણ બદલવાનો છે. અને સસ્પેન્શનમાં જમ્પરમાં પ્લે છે, જમ્પર માઉન્ટમાં એ પણ બદલવાનું છે. અને બેલેન્સર બુશ પણ બદલવાના, વ્હીલ બેરિંગ એક બદલવાની છે. ફાઇનલી ખોલીને તમને બતાવીશ. મિત્રો જમ્પર બહાર કાઢી નાખીશું. જમ્પર આગળ ખોલશું. ના છે બેરિંગ, વ્હીલ બેરિંગ. ફાઇનલી મિત્રો જમ્પર ખોલ નાખ્યું છે. જોઈ શકો જમ્પર પણ ફેલ છે, એ પણ બદલવું પડશે. જમ્પર બિલકુલ બહાર આવતું નહીં. આ છે માઉન્ટ પણ બદલવાનું છે. ફાઇનલી મિત્રો ક્લચ કેબલ પણ ખોલ નાખ્યો છે, જોઈ શકો છો. આ છે ક્લચ કેબલ, આ છે ક્લચ કેબલ. બેરિંગ નવી લાવી દીધી છે, બેરિંગ લગાવી દીધી છે નવી. જોઈ શકો છો તમે બેરિંગ. હવે આપણે લગાવશું. ફાઇનલી મિત્રો નવો કેબલ નાખી દીધો, તમે જોઈ શકો છો. છે નવો ક્લચ કેબલ, આ છે નવો ક્લચ કેબલ. ફાઇનલી મિત્રો એન્જિન ઓઇલ કાઢી નાખ્યું છે આપણે, જોઈ શકો છો. આ છે એન્જિન ઓઇલ. ફાઇનલી મિત્રો ઓઇલ ફિલ્ટર લાવી દીધું છે, જોઈ શકો છો તમે. ઓઇલ ફિલ્ટર આપણે લગાવીશું. ફાઇનલી મિત્રો એન્જિન ઓઇલ લાવી દીધું છે, જોઈ શકો છો. આ છે એન્જિન ઓઇલ. ફાઇનલી મિત્રો કુલન કાઢી રહ્યા આપણે. કુલન તમને इसका કુલન. ફાઇનલી મિત્રો કુલન પણ આપણે લાવી દીધું છે. કુલન મિત્રો નવા જમ્પર લાવી દીધા છે, જોઈ શકો છો તમે. આ છે નવા જમ્પર, બંને પણ નવા લાવી દીધા છે. હવે આપણે લગાવશું. ક્લચનો પ્રોબ્લેમ હતો, એ પણ આપણે ગેર ઉતારી નાખ્યો છે, જોઈ શકો છો તમે. આ છે ગેર ઉતારી દીધેલો છે ને આ છે એની જૂની ક્લચ પેડ, પ્રેશર પેડ. અને આ છે બેરિંગ જૂની, અને નવી લાવી દીધી છે આપણે. આ નવી છે, જોઈ શકો છો. હવે આપણે લગાવશું. મિત્રો ગાડીમાં કામ થઈ ગયું છે, જોઈ શકો. જમ્પર પણ નવા લાગી ગયા છે, જોઈ શકો છો. આ સાઈડ પણ નવા જમ્પર લાગી ગયા છે, જોઈ શકો છો તમે. બંને સાઈડ નવા જમ્પર લાગી જશે. મિત્રો ગાડીમાં કામ થઈ ગયું છે, જોઈ શકો છો તમે. ગેર પણ લાગી ગયો છે. ક્લચ નાખીને આપણે ગેર ફિટિંગ કરી નાખીએ છીએ, જોઈ શકો છો તમે. ગાડી પણ ચાલુ કરી દીધી છે. તો હવે ગાડી જશે રાઉન્ડમાં. ફાઇનલી મિત્રો ગાડીના રાઉન્ડમાં આપણે આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. ગાડી ઓકે જ છે. એકદમ ઓકે થઈ ગઈ છે ગાડી. કોઈ જ પ્રોબ્લેમ નથી ગાડીમાં. હવે ગાડી એકદમ ઓકે જ છે.
જય માતાજી.